નમસ્કાર મિત્રો. તો આજે આપણે ભગવાન બુદ્ધ દ્વારા કહેલી મહત્વની વાત કરીશું કે અંતમાં તમે જ તમારા પ્રતિસ્પર્ધી છો, તો તમે તેને જરૂરથી સાંભળજો. જીવનમાં અંતિમ વિજય બીજા લોકોની સાથે તુલના કરવામાંથી કદી નથી મળતો. તમે તમારા સ્વનો માત્ર તુલનાને આધારે જ ન્યાય કરવા પ્રયત્ન કરો તો તમે અંતિમ સફળતા સુધી પહોંચી શકો જ નહીં. એને બદલે તમારા જીવનના શરૂઆતના દિવસોમાં તમે જે હતા તેને મુકાબલે અત્યારે કેટલા આગળ વધ્યા છો અને વિકાસ કર્યો છે, એ દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન કરવું જોઈએ. તમારી અંદર રહેલી સમસ્યાઓને ઓળખી અને જુઓ. જાણો કે આ પ્રશ્નો ફક્ત તમારી અંદર જ છે. પછી તમારા જન્મ વખતે તમારામાં કેટલી શક્તિઓ હતી એના ઉપર ચિંતન કરો અને ત્યાર પછી અત્યાર સુધીના સમયગાળામાં તમે કેટલા પરિશ્રમ પછી આ પ્રાપ્ત કરી છે એ તપાસી જુઓ. તમારું પોતાનું મૂલ્યાંકન તમારે આ દ્રષ્ટિએ કરવું જોઈએ. આ યુદ્ધ એ તમારી જાત સાથે છે અને આ યુદ્ધમાં પ્રત્યેકને વિજય પ્રાપ્ત કરવાની તક રહેલી છે. જ્યારે સર્વ કાર્ય પૂરા થાય ત્યારે તમારે કહેવું જોઈએ, જે શક્તિઓ સાથે હું જન્મ્યો હતો અને સ્કૂલમાં જે સિદ્ધિઓ હાંસલ કરી હતી તેના પ્રમાણમાં મેં સારો દેખાવ કર્યો. જ્યારે લોકો બીજા લોકો સાથે યુદ્ધ કરે છે ત્યારે એનો અંત સ્પષ્ટ વિજયમાં જ આવે એ કહેવું કદાચ મુશ્કેલ છે. જે લોકોએ બીજાઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એના તરફ ઝીણાવટથી જો તમે જોશો તો જણાશે કે એમાંથી કેટલાક લોકોએ જીવનમાં વિજય મેળવ્યો નથી. આ ઉદાહરણ જોતા લાગે છે કે જ્યારે લોકો બીજા સાથે હરીફાઈ કરે છે ત્યારે અંતિમ વિજય પ્રાપ્ત કરતા નથી. અંતે તો તમે જ તમારા પ્રતિસ્પર્ધી બની રહો છો. આ વિશે ભગવાન બુદ્ધ એક વાત કહે છે. એક સમયે બુદ્ધ રોજ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા હતા. એક દિવસ બધા શિષ્ય બુદ્ધનો ઉપદેશ સાંભળવા માટે બેઠા હતા. જો કે ભગવાન બુદ્ધ શિષ્યો સુધી હજી પહોંચ્યા ન હતા. થોડી વાર પછી બુદ્ધ એક દોરડું લઈને આવ્યા. બુદ્ધના હાથમાં દોરડું જોઈને બધા શિષ્ય આશ્ચર્યચકિત હતા. બુદ્ધ પોતાની જગ્યા પર બેઠા અને તેમને દોરડામાં એક પછી એક 3 ગાંઠ બાંધી. બુદ્ધ બધા શિષ્યોને દોરડા તરફ ઈશારો કરીને પૂછ્યું કે શું આ એ જ દોરડું છે જે 3 ગાંઠ બાંધતા પહેલા હતું? એક શિષ્યએ કહ્યું કે ભગવાન, એ તો આપણા દ્રષ્ટિકોણ ઉપર નિર્ભર કરે છે. ગાંઠ માર્યા પછી પણ આ દોરડું તો એ જ છે. બીજો શિષ્ય બોલ્યો કે હવે આ દોરડામાં 3 ગાંઠ બનેલી છે, જેને લીધે આ દોરડું બદલાઈ ગયું છે. અન્ય એક શિષ્યએ કહ્યું
કે દોરડું એ જ છે, પરંતુ ગાંઠને લીધે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે, પરંતુ મૂળ સ્વરૂપ એ જ છે. બુદ્ધે બધા શિષ્યોની વાતો ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તમારી બધાની વાતો સાચી છે. બુદ્ધ ગાંઠ ખોલવા માટે દોરડાને બંને તરફ ખેંચવા લાગ્યા. બુદ્ધે પૂછ્યું કે શું આ રીતે દોરડાની 3 ગાંઠ ખુલી જશે? શિષ્યો બોલ્યા કે નહીં, એમ કરવાથી તો ગાંઠ વધુ મજબૂત થઈ જશે. બુદ્ધે કહ્યું કે વાત સાચી છે. હવે કહો કે આ ગાંઠોને ખોલવા માટે આપણે શું કરવું જોઈએ? શિષ્ય બોલ્યા કે પહેલાં આપણે એ સમજવું પડશે કે આ ગાંઠ કેવી રીતે બાંધી છે. ગાંઠ કેવી રીતે ખોલી શકાય? જ્યારે એ સમજાઈ જશે કે ગાંઠ બાંધી કેવી છે તો તેને ખોલવું પણ સરળ થઈ જશે. બુદ્ધ શિષ્યોની આ વાતથી ખુશ હતા. તેમણે કહ્યું કે આવી જ રીતે આપણે સમસ્યાઓ ઉકેલવા વિશે પણ વિચારવું જ જોઈએ. પરેશાનીઓનું કારણ જાણ્યા વગર તેને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં વાત વધુ બગડી શકે છે. એટલા માટે પહેલાં સમસ્યાઓનું કારણ સમજીએ અને પછી તેને ઉકેલવાનો પ્રયાસ કરીએ તો સમસ્યાઓ ઝડપથી ઉકેલાઈ શકે છે. આવી જ રીતે આપણે પણ અંત સુધી એકલા જ રહેવાનું છે, તો બધી સમસ્યાઓનો ઉકેલ આપણે આપણી જાતે જ કરવાનો છે. તો આવી વિડીયો જાણવા માટે તમે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો.